હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં. આજે આપણે બનાવીશું એકદમ ખાટા ઢોકળા. તો આ ખીરું આપણે છે ને દાળ ચોખાથી નથી પલાળ્યું, પણ આપણે ઘરે ઘંટીમાં દળેલું છે, જેમાં આપણે ચોખા, મગની દાળ, તુવેરની દાળ અને ચણાની દાળનો લોટ કરેલો છે મસ્ત મજાનો, અને રાતે આપણે ખાટી છાશમાં પલાળી દીધું હતું. મસ્ત મજાનો આથો આવી ગયો છે. હવે આપણે ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે, અને હવે આપણે આનો મસ્ત મજાનો મસાલો કરી લઈશું. તો સૌથી પહેલાં આપણે એમાં એડ કરશું હળદર. તો જો તમારે વ્હાઈટ કરવા હોય ને તો વ્હાઈટ પણ કરી શકાય, અને સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરી દઈશું. અને આપણે આ મોડું મરચું છે એ એક આપણે નાનું નાનું એકદમ કટ કરી લીધું છે, એ આપણે એડ કરી દઈશું અને બધું મિક્સ કરી લઈશું. તો તમારે વધારે પીળા કલરના કરવા હોય તો તમે વધારે હળદર એડ કરી દેજો. બાકી જો ખીરું મસ્ત મજાનો આથો આવી ગયો છે, તમે જોઈ શકો છો કે ફીણ ફીણ જેવું એકદમ મસ્ત થઈ ગયું છે. તો હવે આપણે એમાં લાસ્ટમાં ચપટીક જેવું ખાવાનું સોડા એડ કરી દઈશું, જેથી મસ્ત મજાના એ ફૂલાઈને દડા જેવા થાય. તો આપણે સોડા એડ કરીને મિક્સ કરી દીધું છે, અને હવે આપણે એક પ્લેટ લઈને એને ગ્રીસ કરી લીધી છે તેલથી, અને આપણે ઢોકળિયામાં પાણી મસ્ત મજાનું ગરમ થઈ ગયું છે. તો અહીંયા હું છે ને પહેલાં ભગવાનના ધરવાના છે, એટલે નાની પ્લેટમાં આપણે પહેલાં લસણ વગરના કરીશું. તો એક પ્લેટ નાની કરીશું મસ્ત મજાના રીતના સાણસીની મદદથી, અને ચારેય બાજુ આપણે મસ્ત મજાનું આવી જાય એ પ્રમાણે કરીને એને ઢાંકી દેશું. અને આને જ્યારે ઢાંકીએ ને ત્યારે ઉપર એક પ્લેટ રાખી દેવાની, અને હવે 10થી 15 મિનિટ જેવું એને ઢાંકી દઈશું. આમ તો આપણે એક જ પ્લેટ છે ને એટલે 10 મિનિટમાં થઈ જશે. તો 10 મિનિટ પછી આપણે એને ખોલી લઈશું. તો મસ્ત મજાના તમે જોઈ શકો છો કે ઢોકળા થઈ ગયા છે. તો આપણે ચપ્પુ છે ને એકદમ ક્લીન આવે છે, એટલે મસ્ત મજાના થઈ ગયા છે. અને હવે આપણે બીજો ઘાણ છે ને એમાં આપણે લસણની ચટણી એડ કરીશું, કેમ કે આપણે લસણિયા કરવાના છે એટલે. તો આપણે લસણની ચટણી, લસણ અને મરચું બે મસ્ત જોડે વાટી લીધું છે, અને હવે આપણે એમાં 1 ચમચી જેવું એડ કરી દીધું, અને મિક્સ કરીને એક થાળીને પાછી ગ્રીસ કરી લીધી એની ડીશને, અને હવે એમાં આપણે એડ કરી દીધું. અને આ થાળી છે ને આપણે ભગવાનની બનાવી હતી, એ પણ આપણે હવે કાઢી લેશું, અને આ પ્લેટમાં આપણે બીજા ઢોકળા મૂકવાના છે જે ખીરું બચ્યું છે. તો આ કાઢીને જોડે જોડે 2 થાળી મૂકી દઈએ. તો મોટી થાળીમાં મેં મસ્ત ભરી દીધું છે, ને આ તમે જોઈ શકો છો કે મસ્ત મજાના કટ થઈ ગયા છે, ને આખું એમનામ નીકળી જાય છે બહાર, એટલા સોફ્ટ બન્યા છે. અને તમારે હવે જો પતલા ખાવા હોય ને તો તમારે સોડા એડ નહીં કરવાનો. તો આ એક ડીશમાં આપણે નહોતું એડ કર્યું, તો એકદમ પતલા મસ્ત મજાના જો વગર સોડાવે બી મસ્ત આમ આથો આવી ગયો છે ને મસ્ત, એટલે મસ્ત પૂણા એકદમ માખણ જેવા થઈ ગયા છે. તો અડતાની સાથે જ મસ્ત તૂટી જાય છે, અને તમે આમ દબાવશો ને તો એકદમ જાણે લોટની જેમ સરસ આમ બંધાઈ જાય એવું થઈ જાય છે. અને જારી તો જો એકદમ મસ્ત પડી છે બાકી. તો ચાલો હવે આ નાની પ્લેટ છે ને એમાં બી આપણે તેલથી એને ગ્રીસ કરી લઈશું, અને પછી બધું ખીરું અંદર એડ કરી દઈશું. તો ડબ્બો આપણો ખાલી થઈ ગયો છે. હવે આ 2 પ્લેટને આપણે ઢોકળિયામાં વારાફરતી મૂકી દઈશું. તો તમે આની પર મરચું સ્પ્રિંકલ કરીને નાખો હોય ને તો પણ નાખી શકો. આપણે અંદર એડ કર્યું છે એટલે ધાણા કે મરચું કશું એડ કર્યું નથી. તો ધાણા અમારે કોઈને ફાવતા નથી એટલે ઉપર એડ કર્યા નથી. હવે આપણે એને 15-20 મિનિટ રહેવા દઈશું. તો 15થી 20 મિનિટ થઈ ગઈ છે, અને તમે જોઈ શકો છો કે મસ્ત મજાના ફૂલાઈ ગયા છે. તો આપણે એને ચેક કરી લઈશું. તો ચપ્પુ આપણું મસ્ત ક્લીન આવે છે, તો આપણે એને કાઢી લઈશું અને ઠંડા પડવા મૂકીશું. તો એ ઠંડા પડે ને ત્યાં સુધીમાં આપણે ભગવાનને જે બનાવવાના હતા એ ઢોકળાને સૌથી પહેલાં એમના વઘારી લેશું, પછી લસણવાળું તો ઓલું થઈ જાય એટલે. તો આપણે થોડાક જ છે એટલે આપણે છે ને અડધો ચમચા જેવું તેલ એડ કર્યું છે, અને અડધી ચમચી રાઈ એડ કરી છે. તો રાઈ આપણી આવે ને ત્યાં સુધીમાં આપણે આ લસણવાળા જે બનાવ્યા હતા એને કટ કરી લઈએ. તો આ આપણે થોડા જાડા બનાવ્યા છે. તો તમે જોઈ શકો છો કે એ પણ એકદમ મસ્ત જારી પડી છે. તો 2 પ્લેટને આપણે કટ કરી લઈશું. અહીંયા આપણી રાઈ આવી ગઈ છે, એટલે ભગવાનને આપણે સૌથી પહેલાં વઘારી લઈશું જે વઘારવાના હતા એ. તો તમે જોઈ શકો છો કે મસ્ત મજાના વઘારાઈ ગયા છે. હવે એ તવીમાં આપણે બીજું તેલ અને રાઈ એડ કરીશું, અને આવી જાય એટલે આપણા
કટ કરેલા ઢોકળા એડ કરીને મસ્ત મજાનું મિક્સ કરી લઈશું. તો ઢોકળા આપણા મસ્ત મિક્સ થઈ ગયા છે ને બનીને રેડી થઈ ગયા છે. તો હવે એને સર્વ કરી લઈશું. તો એક પ્લેટમાં આપણે એને સર્વ કરી લઈશું. તો તમે સોસ સાથે, ગ્રીન ચટણી સાથે, કાંઈની સ્પેશિયલ ચટણી જો તમારે જોઈએ તો મારી ચેનલ ઉપર છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી, પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો ફરી મળશું એક નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં.